આજે ધોરણ 5 એકમ નંબર 14 અને વિષય છે પર્યાવરણ, જેનું નામ છે વિષયની અંદર પાઠનું જ્યારે ધરતી ધ્રુજી. આજે આપણે સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈશું કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એનું જોઈએ. તો એમાં નંબર 1 પ્રશ્ન જોઈએ છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા વ્યક્તિગત ચેનલ છે અને વ્યક્તિગત વિચારો રજૂ કરવામાં આવ્યા છે. તમને જ્યારે ખ્યાલ ના આવે ત્યારે જ તમારે આ માર્ગદર્શનનો ઉપયોગ કરવાનો છે, જે તમને પૂરવામાં સરળતાથી મદદરૂપ થશે. એટલા માટે આ માર્ગદર્શન આપીએ છીએ. જોઈએ એમાં પ્રશ્ન નંબર 1ની અંદર કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા વિકલ્પોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. તો એમાં જોઈએ તો નંબર 1, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? તો જવાબ આવશે યુદ્ધ. નંબર 2ની અંદર નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે? તો કઈ કહેવાશે? દાવાનળ, એટલે કે સી. આગળ જોઈએ નંબર 3, ભૂકંપ એ કેવી આપત્તિ છે? એ કુદરતી. નંબર 4ની અંદર પૂરથી કેવા પ્રકારનું નુકસાન થાય છે? આપેલા તમામ. નંબર 5, ભૂકંપ પછી કયું પ્રાણી મદદરૂપ થાય છે? ભૂકંપ પછી કયું પ્રાણી મદદરૂપ થાય? તો કે કૂતરો. નંબર 6, ભૂકંપ વખતે નીચેનામાંથી કોની જરૂર નહીં પડે? દરજી. આગળ જોઈએ નંબર 7ની અંદર ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત ગણાય? ખુલ્લું મેદાન, ડી. ભૂકંપ આવે ત્યારે શું ના કરવું? તો ભૂકંપ આવે ત્યારે ભાગદોડ કરવી નહીં. નંબર 9, ધરતી ધ્રુજવા લાગે તેને શું કહેવાય? ધરતી ધ્રુજવા લાગે તેને ભૂકંપ કહેવાય. અને નંબર 10, ભૂકંપ માપવાના યંત્રને શું કહેવાય? તો કે સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. એ. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે. કોનો સંપર્ક કરશો? એટલે અહીંયા પરિસ્થિતિ આપી છે, એમાં કોનો સંપર્ક કરશો એવું જણાવવાનું છે. કદાચ આ બધી પરિસ્થિતિઓ સર્જાય તો આપણે કોનો સંપર્ક કરવો એના માટેની વાત છે. જેમાં પહેલી પરિસ્થિતિ છે એ છે અકસ્માત થાય ત્યારે, તો એમ્બ્યુલન્સ 108ને ફોન કરવો જોઈએ. નંબર 2, સાપ કરડે ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. નંબર 3, પૂર આવે ત્યારે ફાયર બ્રિગેડ. નંબર 4, ઝઘડો થાય ત્યારે પોલીસ. અને ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ. આગળ જોઈએ તો નંબર 3ની અંદર કીધું છે કે ઘર બનાવવાની વસ્તુઓની યાદી બનાવો. હંમેશા આપણે જે કોઈ પણ પ્રશ્નની સૂચના આપી હોય ધ્યાનથી વાંચવી, કારણ કે પ્રશ્નની સૂચનાના આધારે જ તમે સાચો અને યોગ્ય જવાબ આપી શકશો. હવે ઘર બનાવવાની વસ્તુઓની યાદી કીધી છે, એમાં કાચું મકાન અને બીજું છે પાકું મકાન. તો બંનેમાં અલગ અલગ જોઈએ એવી વસ્તુઓની વાત કરી છે. જોઈએ એમાં કેવા છે. તો જો કાચું મકાન હોય તો એમાં આપણે લાકડા, માટી, સાણ, નળિયા, દોરી, ઈંટો અને સિમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે પાકું મકાનની વાત થઈ છે ત્યારે ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, ટાઇલ્સ, કપચી અને લાકડું. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે કે નીચેની પરિસ્થિતિમાં શું કરશો? ઉદાહરણ આપ્યું છે આપણને. જોઈએ ઉદાહરણ 1, પૂર આવે ત્યારે. તો પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? અહીંયા આપણને ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે. તો એની અંદર કીધું છે ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું, હાથબત્તી તેમજ જરૂરી સામાન સાથે લેવો અને રેડિયો અને ટીવી સમાચાર સાંભળતા અને જોતા રહેવા. હવે આપણને બીજી એક અહીંયા પરિસ્થિતિ આપી છે નંબર 2માં. ધરતીકંપ આવે ત્યારે
તો શું કરવું જોઈએ? ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ખોટી અફવાઓ ન ફેલાવી અને બહુમાળી જર્જરિત મકાનોથી દૂર રહેવું. નંબર 3ની અંદર કીધું છે આગ લાગે ત્યારે. આગ લાગેલા સ્થળથી દૂર જતા રહેવું, ફાયર બ્રિગેડને ફોન કરી બોલાવી અને આગ બુઝાવવાના બનતા પ્રયત્નો કરવા. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે. પ્રશ્નોના જવાબ લખો. અહીંયા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એના જવાબ લખવાની વાત છે. જોઈએ નંબર 1. પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી કઈ કઈ મુશ્કેલીઓ પડે? તો અહીંયા જવાબ જોઈએ. પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી ઠંડીનો સામનો કરવો પડે, વધારે પવન હોય તો તંબુને ટકાવી રાખવામાં મુશ્કેલી પડે છે, વધારે લોકોને તંબુમાં સમાવી શકાતા નથી, ઘણી વખત તંબુ તૂટી જતા હોય છે. નંબર 2ની અંદર કહેશે ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? જવાબ છે ધરતીકંપ વખતે શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ. જો વર્ગખંડમાં હોઈએ તો મજબૂત ટેબલ કે બેન્ચ નીચે બેસી જવું જોઈએ. બહુમાળી અને જર્જરિત મકાનોથી દૂર રહેવું જોઈએ. નંબર 3ની અંદર ધરતીકંપ બાદ લોકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે? જોઈએ એનો જવાબ. તો ધરતીકંપમાં જે લોકોના મકાનો પડી જાય છે તેમને રહેવાની મોટી મુશ્કેલી થાય છે. કેટલાક લોકોને શારીરિક ઈજાઓ થાય તેમને ઘણી મુશ્કેલી પડે જ છે. સ્વજનો ગુમાવ્યા હોય તેનું દુઃખ થાય છે. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપવામાં આવી છે કે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. આપણે જોઈએ એમાં નંબર 1. આગ લાગવી એ કુદરતી આપત્તિ છે. ખોટું. નંબર 2. સરપંચને ધરતીકંપ વિશે અગાઉથી જાણકારી હોય છે. ખોટું. આગળ નંબર 3. ડૉક્ટર ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હતા. ખોટું. નંબર 5. ધરતીકંપ વખતે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. ખરું. નંબર 5. આગ લાગે ત્યારે બચવા માટે ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ. ખરું. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં સૂચના આપવામાં આવી છે વર્ગીકરણ કરો. કેનું વર્ગીકરણ કરવાનું? તો અહીંયા આપણને અલગ અલગ જે આપત્તિઓ આપી છે એનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિની અંદર વર્ગીકરણ કરવાનું છે. જોઈએ આપણે એમાં તો પહેલાં આ બાજુ કુદરતી આપત્તિ અને આ બાજુ માનવસર્જિત આપત્તિ લખીશું. ધરતીકંપ તો કે કુદરતી આપત્તિ, જંગલમાં આગ લાગવી તો એ પણ કુદરતી આપત્તિ, અકસ્માત થવો તો એ આવશે માનવસર્જિત, ઝઘડો થવો એ પણ માનવસર્જિતમાં, પૂર આવવું તો એ કુદરતી આપત્તિ, સાપ કરડવો તો એ પણ માનવસર્જિત કહી શકાય. આમ તો સાપ કરડવો એ આપણા હાથમાં નથી પણ તોય માનવસર્જિત એને કહી શકીએ, કારણ કે આપણે સાવચેતી રાખીએ તો બચી શકીએ. ઘરમાં આગ લાગવી એ પણ માનવસર્જિત, માનવની કોઈ ભૂલના કારણે થતી હોય છે એટલા માટે. દુષ્કાળ, વાવાઝોડું આવવું અને બરફ વર્ષા થવી આ કુદરતી આપત્તિઓ છે. પ્રશ્ન નંબર 8ની અંદર લખો. શું લખવાનું છે? તો અહીંયા આપી છે પરિસ્થિતિ અને અહીંયા આપ્યું છે શું બચાવ કાર્ય કરશો. આ લખવાનું છે. જોઈએ તો એમાં નંબર 1. અકસ્માત થાય ત્યારે શું કરશું? તો કે પ્રાથમિક સારવાર આપી 108 બોલાવીશું. નંબર 2. સાપ કરડે ત્યારે ડૉક્ટર પાસે જઈશું. નંબર 3.
પૂર આવે ત્યારે ઊંચાઈવાળી જગ્યાએ જતા રહીશું. નંબર 5, ઝઘડો થાય ત્યારે પોલીસને બોલાવવી જોઈએ. અને નંબર 5, ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવી જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર તમને યાદ છે એ સૂચના છે. તો જોઈએ શું છે સૂચના. તો કે ભાઈ અહીંયા સંસ્થાના નામ આપેલા છે અને અહીંયા આપેલા છે ફોન નંબર. તો તમને નીચે આપેલી સંસ્થાઓ છે એના ફોન નંબર ખબર છે ખરા? તમે જોશો તો તમારી શાળાની અંદર પણ ઇમરજન્સી નંબર તરીકે, આકસ્મિક નંબર તરીકે આની નોંધણી થયેલી છે. એમાંથી પણ તમે લખી શકો છો. અહીંયા નંબર 1 કીધું છે ફાયર સ્ટેશન. તો ફાયર સ્ટેશનનો નંબર કયો હોય છે? 101. પોલીસ સ્ટેશન તો 100 નંબર. હવે તો સરકાર દ્વારા સરસ મજાની જાહેરાત થઈ અને સારી એવી આપણને ઇમરજન્સી સગવડ આપતા હોય છે. એના માટે 112 નંબર પણ છે, જેને જનરક્ષક યોજના અંતર્ગત આપણે લાભ લઈએ છીએ. આ બધી જ સેવાનો એક જ નંબર કરી દીધો છે 112. ત્યાં તમને બધી જ ફેસિલિટી મળી જાય. ખૂબ સરસ કાર્ય કરવામાં આવેલું છે. જોઈએ નંબર 3. નંબર 3ની અંદર એમ્બ્યુલન્સ તો 108. અને નજીકની હોસ્પિટલ તો તમારી જે નજીક હોય એ હોસ્પિટલનો નંબર અહીંયા તમારે લખવાનો છે. તો અહીંયા આપણું આ સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા માર્ગદર્શન વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જે કોઈ માર્ગદર્શન વિડીયો જોતા હોય એ કોમેન્ટમાં પણ જરૂર લખજો. આવજો.